સંકલન સમિતિની બેઠકમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મળેલ સંકલન સમિતિની બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે જૂના સંકલનના જે પ્રશ્નો હતા તેનું હજુ સુધી નિરાકરણ નથી આવ્યું। જેમ કે મછલીપુરા ગામની અંદર એક કંપની દ્વારા ગામની જાહેર રસ્તા ઉપર પુલ મૂકી દેવામાં આવ્યો છે, જેથી કરીને ગ્રામ્યજનોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય તો એ પ્રશ્ન ગયા સંકલનની બેઠકનો હતો, તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। એના માટે આજે ખાતરી અપાઈ હતી કે આવનાર સંકલન પૂર્વે આ પ્રશ્નનું નિરાકરણ લાવી આપીશું। સાથે જ વાઘોડિયામાં પીવાનું ઢોળું પાણી આવતું હોય, જે ગુતાલનો ફિલ્ટ્રેશન પ્લાન્ટની કામગીરી બરાબર ન થતી હોય એના માટે ઢોળું પાણી આવે છે। ગ્રામ્યજનોની ફરિયાદ હોય એ પ્રશ્ન પણ આજે લીધો છે। તેની અંદર પાણી પુરવઠા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે 2-3 દિવસમાં ઉપરવાસમાં વરસાદ હોય અને નર્મદાના હિસાબે ઢોળું પાણી આવે છે, પણ 2 કે 3 દિવસમાં શુદ્ધ પાણી આપીશું તેવી ખાતરી આપવામાં આવી છે। ખેડૂતોના જમીન સંપાદનના વળતર છે તેમાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે, જેનો જલ્દી નિકાલ કરી ખેડૂતોને પૈસા આપવામાં આવે। વરસાદ બાદ ખેડૂતોને પાણીની જરૂરિયાત પડવાની છે, ત્યારે જીબી તરફથી જે કામગીરી બાકી હોય તે કરી દેવાય, જેથી ખેડૂતોને કોઈ પણ મુશ્કેલી ન થાય। માપણીના પ્રશ્નો છે, ઘણી અરજી પેન્ડિંગ છે, જેથી ખેડૂતોને પ્રોબ્લેમ થતા હોય છે, તે અરજી વહેલી તકે નિરાકરણ લાવાય તેની સૂચના આપી છે। વડોદરા જિલ્લાની અંદર ઘણા બિન ખેડૂતો છે, અમુક બિન ખેડૂતો ઉપર પગલાં લેવાયા છે, તો બાકીના પર કેમ પગલાં લેવાતા નથી તેની રજૂઆત કરી છે। પાણીની ટાંકીના પ્રશ્નને લઈને પણ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમ જણાવ્યું હતું। આમ તો શું છે કે જેના બધા જૂના જે સંકલનના પ્રશ્નો હતા હજી સુધી એનો નિકાલ નથી કરવામાં આવ્યો। જેમ કે મછલીપુરા ગામની અંદર સ્નાઇડર કંપની દ્વારા ગામના જાહેર રસ્તા ઉપર જે પોલ મૂકી દેવામાં આવ્યો છે, જેથી કરીને ગ્રામજનોને ખૂબ અવર જવરમાં મુશ્કેલી પડતી હોય, તો એ પ્રશ્ન ગયા સંકલનનો હતો, તેમ છતાં આજ દિવસ સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। એટલે એના માટે થઈને આજે ખાતરી આપવામાં આવી છે કે આવતા સંકલન પહેલાં આ પ્રશ્નનું નિરાકરણ અમે લાવી આપશું। સાથે સાથે વાઘોડિયાની અંદર પીવાનું ડોળું પાણી આવતું હોય કે જે ગુતાલનું ફિલ્ટરેશન પ્લાન્ટની કામગીરી બરાબર ના થતી હોય એના કારણે ડોળું પાણી આવે છે। ગ્રામજનોની ફરિયાદ હોય એ પ્રશ્ન પણ આજે મેં લીધો હતો। એની અંદર પાણી પુરવઠા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે 2 કે 3 દિવસમાં ઉપરના ભાગમાં વરસાદ હોય અને નર્મદાના હિસાબે ડોળું પાણી આવે છે, પણ 2 કે 3 દિવસની અંદર અમે શુદ્ધ પાણી આપશું એવી આજે ખાતરી આપવામાં આવી છે। સાથે સાથે જે ખેડૂતોના જમીન સંપાદનના વળતરો છે એનો ખૂબ વિલંબ થઈ રહ્યો છે, કોઈને કોઈ કારણ સંજોગ એનો જલ્દી નિકાલ કરી અને ખેડૂતોને પૈસા આપવામાં આવે। હવે ટૂંક સમયમાં વરસાદ પૂરો થાય અને ખેડૂતોને પાણીની જરૂરિયાત જ્યારે પડવાની છે, તો એ પહેલાં જીઈબી તરફથી કોઈ પણ કામગીરી બાકી હોય તો એ પૂરી કરીને ખેડૂતોને વરસાદ પછી પૂરતું પાણી મળી રહે, જેના કારણે ઇલેક્ટ્રિસિટીના કારણે ખેડૂતોને પાણી ના મળે એવો પ્રશ્ન ના ઊભો થાય, એની માટે અગમચેતીથી કાર્યવાહી કરવી જોઈએ એ પણ મારો પ્રશ્ન હતો। જે માપણીના પ્રશ્નો છે, ઘણી બધી અરજીઓ પેન્ડિંગ છે અને જેના કારણે ખેડૂતોને અંદરો અંદર ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે, તો એ અરજીઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ કરી અને ખેડૂતોને પોતપોતાની જગ્યા ક્યાં આવેલી છે એ માપણી કરી આપવાની પણ આજે મેં સૂચના આપી છે। સાથે સાથે વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા બિન ખેડૂતો છે, તો અમુક ખેડૂતોની ઉપર બિન ખેડૂતો ઉપર પગલાં લેવામાં આવ્યા છે, તો બાકીના લોકો ઉપર કેમ પગલાં લેવાતા નથી એવી અમારા વિસ્તારના લોકોની માગણી હતી। એ પણ મેં આજે રજૂઆત કરી છે કે આવા જે કોઈ લોકો હોય બાકી રહી ગયેલા એની ઉપર તપાસ કરીને કડક કાર્યવાહી કરવી જોઈએ। વિરોધીઓ દ્વારા ચડાવણી કરવામાં આવી હતી। દામાપુરા ગામમાં પાણી ટાંકીનો પ્રશ્ન હતો, જે ઘણા સમયથી પાણી મળતું નથી, એ રજૂઆત તમે આપશો? આજે પણ સંકલનમાં એ પ્રશ્ન લીધેલો છે કે ફાર્મસન કંપની દ્વારા મારી રજૂઆતથી CSRમાં એ લોકો પાણીની ટાંકી બનાવી આપવા માટે તૈયાર થયા છે, પરંતુ એ લોકો જાતે કામ ના કરી શકતા હોય CSRના ફંડની અંદર વાસ્મો દ્વારા પરમિશનમાં એ લોકોને આનાકાની કરવામાં આવતી હતી, એટલે આજે એ પ્રશ્ન સંકલનમાં લીધો હતો અને સંકલનમાં કલેક્ટરશ્રીએ વાસ્મો પાણી પુરવઠાના અધિકારીઓને સૂચના આપી છે કે આમાં જે કંઈ પ્રક્રિયા કરવાની હોય એ કરી અને CSR ફંડમાંથી વહેલામાં વહેલી તકે પાણીની ટાંકીની કામગીરી ચાલુ થાય એવી આજે સંકલનની અંદર કલેક્ટરશ્રીએ સૂચના આપી છે।